સુપ્રભાતમ વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત પદ્ય 1 સમરચલમનો અભ્યાસ કરીશું। અહીંયા સમરચલમનો અભ્યાસ દરેક વિષયની અંદર પહેલા પ્રાર્થના કરવામાં આવી હોય છે। આપણે સવારમાં ઉઠીને નાય ધોઈને પહેલા આપણે શું કરીએ છીએ? ભગવાનની ઈષ્ટદેવની પૂજા કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ। અહીંયા પણ આપણી બુકમાં પણ પહેલું જ જે પદ્ય છે એ સમરચલમ આપવામાં આવેલું છે। એ સમરચલમ પદ્યમાં સંધિ છે અને સંધિ છે સમ પ્લસ અર્ચન। સમ પ્લસ અર્ચન સાથે મળીને પૂજા કરવી, અર્ચન કરવું। સાથે મળીને પૂજા કરવી। હવે આપણા ભારત દેશની વાત, ભારત દેશમાં વેદો 4 છે અને એ વેદો એ સમાજના આધારભૂત ગ્રંથો છે, મહાન ગ્રંથો છે। એ વેદો કયા કયા છે? તો ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે અને અથર્વવેદ છે। આ 4 વેદો છે। 4 વેદો આપણને ઘણું બધું કહી જાય છે, અંદરથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે। કંઈ કારણ વશ અટક્યા હોય તો એમાંથી આપણને માર્ગ મળે છે। આ રીતે આ ગ્રંથો ભારતના સમાજના આધારભૂત ગ્રંથો બનેલા છે, એમાંથી ઘણું બધું આપણને પ્રાપ્ત થાય છે। હવે અહીંયા આ તમારા બુકની અંદર વૈદિકમ લખેલું છે। હવે વૈદિકમ એટલે શું? તો વૈદિકમનો અર્થ એવો થાય છે કે વેદોમાંથી પ્રાપ્ત થયેલા, વેદોમાંથી લીધેલા, એ વેદોમાંથી લીધેલા જે અહીંયા જે પદ્ય, જે 3 શ્લોકો અને મંત્રો આપવામાં આવેલા છે એ વેદોમાંથી લીધેલા છે। હવે પહેલું છે ઋગ્વેદમાંથી લીધેલું છે, બીજા બંને યજુર્વેદમાંથી લીધેલા છે। હવે આપણે પહેલા તમારે શું કરવાનું છે? શ્લોક લખવાનો, એની નીચે ભાષાંતર લખવાનું। આ રીતે શ્લોકો લખો, પહેલા શ્લોકો લખી નાખો તો પણ વાંધો નહીં, પહેલા શ્લોકો લખીને પછી ભાષાંતર લખો તો પણ વાંધો નહીં, પણ શ્લોકો લખવા ફરજિયાત છે। કેમ કે શ્લોકો એ 3 રીતે પૂછાય છે। એક તો ભાષાંતર રીતે, પ્રશ્નોના જવાબમાં, પૂર્ણ કરવાના અને અર્થ વિસ્તાર માટે। આ રીતે શ્લોકો પૂછાતા હોવાથી જ્યારે પૂર્ણ કરવાનો આવે ત્યારે લખેલા ના હોય, યાદ કર્યા ના હોય તો આપણે એ શ્લોકો પૂર્ણ કરી શકતા નથી। એટલે દરેક પદ્ય જે આવશે એની અંદર શ્લોકો લખવા જરૂરી છે। એટલે દરેકે આ શ્લોકો લખવાના છે। શ્લોકો લખવાના, શબ્દાર્થ લખવાના, ત્યારબાદ આપણે એનું ભાષાંતર જોઈશું। ભાષાંતર જોવા માટે આપણે એનું શુદ્ધ ભાવથી સરસ રીતે ભાષાંતર આપણી ભાષામાં ભાષાંતર કરવાનું છે। તો આપણે પહેલો શ્લોક જોઈએ। અગ્નિ મેળે
આ જે અળ શબ્દ છે એ વૈદિક અક્ષર છે, વેદોમાં જ આવશે. અગ્નિ મીળે, અગ્નિની હું સ્તુતિ કરું છું. આ જે છે ક્રિયાપદ એ છેલ્લે આવશે. આપણે અહીંયા શ્લોકમાં ભલે કહેલું હોય પણ એ ક્રિયાપદ આપણે જ્યારે ગુજરાતીમાં ભાષાંતર કરતા હોઈએ ત્યારે એ ક્રિયાપદ આપણે ગુજરાતીમાં ક્યાં આવે છે? વાક્યની છેલ્લે આવે છે. એટલે અહીંયા સંધિ છે અગ્નિ મીળે, અગ્નિ પ્લસ મીળે, અગ્નિમાં પ્લસ મીળે. પુરોહિતમ એટલે પુરોહિત બ્રહ્મ જે હોમ હવન કરે છે, યજ્ઞ કરાવનાર હોય છે એ બ્રાહ્મણ, એને પુરોહિત કહેવામાં આવે છે. યજ્ઞશ્ચ એટલે યજ્ઞના. અહીંયા પણ સંધિ છે દેવમ મૃત્વિજમ, દિવ્ય પ્રકાશવાળા. દેવ કેવા છે? દિવ્ય પ્રકાશવાળા. અગ્નિ કેવા છે? દિવ્ય પ્રકાશવાળા છે. એનો તાપ સહન થતો નથી એવા અગ્નિદેવની વાત છે. અહીંયા પણ સંધિ છે દેવમ પ્લસ ઋત્વિજમ. ઋત્વિજમ યાને અહીંયા દેવમ પ્લસ ઋત્વિજમ, દિવ્ય પ્રકાશવાળાનું. ઋત્વિજમ એટલે શું? કે યજ્ઞ કરનારને, કર્મ કરનારને. હોતારમ, હોતારમ એટલે હોમ હવન, જે અગ્નિકુંડ હોય છે, ચાર તરફ ઈંટો મૂકીને અગ્નિકુંડ કરવામાં આવે છે, એની અંદર જે બ્રાહ્મણો હોય છે એ હોમ હવન કરતા હોય છે. એ યજ્ઞ જે કરે છે એમને હોમ હવન કરનારને, હોતારમ એટલે હોમ હવન કરનારને. રત્ન દાત મમ, રત્નોને ધારણ કરનારને. હવે એનું પૂરું ભાષાંતર જોઈએ આપણે. યજ્ઞના પુરોહિત દિવ્ય પ્રકાશવાળા દેવ, હોમ હવન કરનાર ને, રત્નોને ધારણ કરનારને. હે અગ્નિદેવ, હું તમારી સ્તુતિ કરું છું. આવું ભાષાંતર આ શ્લોકનું થશે. આ મંત્રનું આવું ભાષાંતર થશે. હવે બીજો શ્લોક જોઈએ. બીજા શ્લોકમાં પણ અગ્નિની જ વાત કરવામાં આવી છે. પહેલા શ્લોકમાં અગ્નિની વાત કરવામાં છે, બીજા શ્લોકમાં અગ્નિની વાત કરવામાં આવી છે. પહેલા શ્લોકમાં અગ્નિદેવના વિશેષણો છે. બીજા શ્લોકમાં આપણે જોઈએ કે અગ્નિદેવ માટે શું કહેવામાં આવ્યું છે. તો બીજા શ્લોકમાં અગ્નિ એટલે અગ્નિ. વ્રતપતે વ્રતમ, વ્રતપતે, વ્રતપતે એટલે વ્રતોના સ્વામી. દરેક વ્રતની અંદર જે અગ્નિદેવનું વ્રત છે એ મહાન ગણવામાં આવ્યું છે, મોટું ગણવામાં આવ્યું છે. તો એવું આ અગ્નિનું વ્રત છે અને એ વ્રતોના સ્વામી કોને ગણે છે? અગ્નિદેવને ગણે છે. તો વ્રતપતિ, વ્રતોના સ્વામી, વ્રતોના અધિપતિ, મુખ્ય. અધિપતિ એટલે મુખ્ય. તો વ્રતોના સ્વામી, હે વ્રતોના સ્વામી કયા છે? અગ્નિદેવ. વ્રતમ એટલે વ્રતનું, ચરિષ્યામિ વ્રતનું હું શું કરીશ? પાલન કરીશ. તચ્છકેયમ, અહીંયા સંધિ છે તત્ સત્કેયમ, તે
શકું, સમર્થ બની શકું, તે માટે સમર્થ બની શકું. શેના માટે? આ વ્રતનું પાલન કરવા માટે હું સમર્થ બની શકું. તન્મે, તેના માટે મને, રાજ્યદાન એટલે તેની મને સિદ્ધિ કરાવો. અહીંયા સંધિ ચૂંટવી પડશે. અહમ મહમ નૃતાત, ઇદમ પ્લસ અહમ પ્લસ અનૃતાત. અહીંયા શબ્દ છે અનૃતાત. અનૃતાત એટલે શું? અસત્ય. અસત્યનું વિરુદ્ધાર્થી સત્ય. ઇદમ મહમ અનૃતાત. સત્ય મું પૈમી. આ હું અસત્યના માર્ગથી સત્ય તરફ જાઉં છું અથવા ગતિ કરું છું. અહીંયા અસત્ય વિરોધી શબ્દ સત્ય. અસત્ય અને સત્ય તમને અર્થ વિસ્તાર માટે વિદ્યાર્થીઓ પૂછાય કે આ શ્લોકનો અર્થ વિસ્તાર કરો, તો તમારે અસત્ય એટલે જે નાશવંત વસ્તુ છે એ અસત્ય છે, જગત આખું નાશવંત છે, અને જે આત્મા છે એ સત્ય છે, એ આધ્યાત્મિક છે. આ રીતે તમારે સત્ય અને અસત્યનો જે ભેદ છે એ ભેદ તમારે અર્થ વિસ્તાર પૂછાય તો એમાં તમારે સમજાવવાનો રહેશે. હવે પૂરા શ્લોકનું ભાષાંતર આપણે જોઈએ. હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું વ્રતનું પાલન કરીશ, તેની મને સિદ્ધિ કરાવો. આ હું અસત્યના માર્ગથી સત્ય તરફ ગતિ કરું છું. આ રીતે આપણો બીજો શ્લોકનું ભાષાંતર અહીંયા આપણે જોયું. હવે ત્રીજો શ્લોક યજુર્વેદમાંથી લીધેલો છે. ત્રીજા શ્લોકમાં શું છે? નમઃ એટલે નમસ્કાર કરવા. તો અહીંયા શંકર ભગવાનનો કલ્યાણકારી શ્લોક અષ્ટરુદ્રીમાંથી આ શ્લોક લીધેલો છે. અહીંયા નમઃ એટલે નમસ્કાર કરવા. સંભવાય, કલ્યાણ કે સુખને જન્માવનાર, એને જન્મ આપનાર. આપણી પાસે કશું નથી, ભગવાન પાસે છે. ભગવાન આપણને સુખ કે તડકો છાણું એ પ્રદાન કરતા હોય છે. તો અહીંયા કલ્યાણ કે સુખને જન્માવનાર. મયો ભવાય, એ મયો ભયા, મયસ એટલે સુખ, સુખના દાતાને આપણને સુખ આપે છે. ચ નમઃ, તેમને નમસ્કાર હો. શંકરાય ચ, શંકરાય ચ એટલે જે કલ્યાણ કરે છે, જગતનું કલ્યાણ કરે છે, લોકોનું કલ્યાણ કરે છે, આપનું કલ્યાણ કરે છે તેવા મયસ, મયસ એટલે મયસ કરાય, જે સુખ આપે છે, સુખ કરે છે, સુખી કરે છે. ચ નમઃ, તેમને નમસ્કાર હો, તેમને નમસ્કાર કરે છે. શિવાય, તે શિવ, અહીંયા શંકર ભગવાનની વાત છે. તે શિવાય, તે શિવ કલ્યાણકારી. ચ અને શિવ તરાય, શિવ તરાય એટલે અતિશય કલ્યાણકારી, જે અતિશય કલ્યાણકારી છે એવા શિવ. હવે આપણે એનું ભાષાંતર જોઈશું. જે કલ્યાણ કે સુખને જન્માવનાર છે એવા સુખના દાતાને
નમસ્કાર હો. જે કલ્યાણ કરે છે, જે સુખ કરે છે, તેવા કલ્યાણકારી અને અતિશય કલ્યાણકારી શિવને નમસ્કાર હો. અહીંયા આપણા વૈદિકમના પદ્ય 1ના 3 શ્લોક અને મંત્ર અહીંયા પૂર્ણ થાય છે. આગળના જે લૌકિકમના 3 જે શ્લોકો છે એ આપણે જોઈશું. જય ભારત. આપણે વૈદિકમ મંત્રોનો અભ્યાસ કર્યો. હવે લૌકિકમ અહીંયા 3 શ્લોકો આપેલા છે, એનો અભ્યાસ આપણે કરવાનો છે. હવે લૌકિકમ એટલે શું? વૈદિકમનો અર્થ આપણે જાણ્યો. હવે લૌકિકમ એટલે શું? લૌકિકમ એટલે લોકો દ્વારા જે શ્લોક રચાયા હોય તેને લૌકિકમ કહેવામાં આવે છે. અહીંયા આપણે ચોથો શ્લોક છે. ચોથા શ્લોકનું આપણે અહીંયા પહેલા શબ્દાર્થ જોઈશું. યમ એટલે જેનું, બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર. વરુણ પ્લસ ઇન્દ્ર અહીંયા સંધિ છે. રુદ્ર, મરુ, સ્તુવંતી એટલે સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. દિવ્યહી સ્તવેહી કેવી સ્તુતિ કરે છે? તો દિવ્ય સ્તવેહી દિવ્ય સ્ત્રોતો વડે, દિવ્ય સ્ત્રોત વડે કોની સ્તુતિ કરે છે? બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને અન્ય દેવો સ્તુતિ કરે છે. વૈદેહી વેદો વડે. સાંગ સ પ્લસ અંગ 6 પદ 6 વેદાંગો પદ પ્રમુખનિષદેહી પદપાઠ ક્રમ પ્લસ ઉપનિષદેહી ક્રમપાઠ અને ઉપનિષદની. ગાયંતિયમ ગાય છે. શું ગાય છે? સામગાહા સામ મંત્રોનું ગાન ગાય છે. ધ્યાનાવસ્થિત તદ ગતેન ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા. કોણ છે? ધ્યાન કોણ ધરે છે? ઋષિ મુનિઓ, યોગીઓ. એ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા છે. મનસા એ લોકો શેનાથી જુએ છે? મનથી જુએ છે. મનસા પશ્યંતી મનથી દર્શન કરે છે, મનથી જુએ છે. યમ જે યોગીનો જે યોગીઓ વડે યશ્યંતમ યશ પ્લસ અંતમ જેનો અંત ન વિદુહુ. વિદુહુ એટલે જાણવું, ન એટલે નહીં. તેનો અંત જાણતા નથી. કોણ જાણતા નથી? તો અહીંયા છે સુરા સુરગણાહ. સુર પ્લસ અસુર ગણાહ. સુરો એટલે દેવો અને અસુરો એટલે
રાક્ષસ એ લોકો આ નો અંત જાણતા નથી. દેવાન તેવા દેવ દિવ્ય રૂપધારી પરમેશ્વરને તસ્મૈ નમઃ તેમને નમસ્કાર હો. અહીંયા પૂરા શ્લોકનું 4 લાઈન શ્લોકની છે. પૂરા શ્લોકનું આપણે ભાષાંતર જોવાનું છે. જેની બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, અન્ય દેવો વડે સ્તુતિ કરે છે. સામનું ગાન કરનાર ઋષિઓ જેનું વેદાંતો પદપાઠ, ક્રમપાઠ તેમજ ઉપનિષદો સહિત વેદો વડે ગાન કરે છે. હંમેશા ક્રિયાપદ ત્યાં આવશે. પહેલાં મેં કહ્યું હંમેશા ક્રિયાપદ ગુજરાતી ભાષા જ્યારે આપણે બોલીએ ત્યારે વાક્યની છેલ્લે ક્રિયાપદ આવે છે. હવે જુઓ, ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા, ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા તેના મન વડે શું કરે છે? દર્શન કરે છે. જેના અંતને દેવો તેમજ અસુર અહીંયા ઘણા આપ્યું છે. જુઓ, દેવો તેમજ અસુર ના સમૂહો yani અસુર ગણો ન વિદુઃ જાણતા નથી. તેના અંતને અસુરો કે દેવો ના ગણ yani સમૂહો જાણતા નથી. તે દેવને દિવ્ય રૂપધારી પરમેશ્વરને નમસ્કાર હો. આ શ્લોકનું ભાષાંતર આપણે ચોથા શ્લોકનું ભાષાંતર જોયું. હવે આપણે 5મો શ્લોક લઈશું. 5મા શ્લોકમાં જુઓ, પહેલા એના શબ્દાર્થ જોઈશું. ભયાનામ ભયમ, ભયાનામ ભયમ જાણે ભયજનક સંજોગોમાં ભયરૂપ છો. ભગવાનની વાત છે, ઈશ્વરની વાત છે. પેષણાનામ ભયાનક સંજોગોમાં ભયાનક છો. ગતિ એટલે ગતિ છે. પ્રાણી માત્રની તમે ગતિ છો. પ્રાણ નીકળી જાય પછી પતી ગયું. પ્રાણ છે ત્યાં સુધી ભગવાન ઈશ્વર આપણને માંથી જો પ્રાણ લઈ લે તો કશું બચતું હોતું નથી. એટલે કહ્યું છે કે પ્રાણીના ગતિ, તમે પ્રાણી માત્રની તમે ગતિ છો. દરેક પ્રાણીમાં ભગવાન સંચાલન કરે છે. ભગવાન આપણું હૃદય ચલાવે છે. આપણે જાણીએ છીએ. પાવનમ પાવનામ, પવિત્રમાં પાવનમ, પવિત્રમાં પણ પાવના નામ, પવિત્રમાં પણ પવિત્ર તમે છો. મહો ત્વય પદાનામ, મહો એટલે ઊંચા અને મોટા પદો પર જે બેઠેલા છે એમનું પણ નિયંત્રક, તમે નિયંત્રક છો. તમે એમને કાબૂમાં રાખો છો. તમે એના નિયંત્રક છો. ત્વમેકમ એટલે તમે એક જ માત્ર,
પરેશાન પરમ, પરેશાન પરમ આ શબ્દ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. શ્રેષ્ઠોમાં શ્રેષ્ઠ, ઉત્તમોમાં ઉત્તમ, રક્ષકમ રક્ષકાનામ, રક્ષકોમાં રક્ષક કરનાર તમે છો. અહીંયા હવે આ જે 4 લાઈનનો જે શ્લોક છે એનું આપણે ભાષાંતર જોઈ લઈએ. ભયજનક સંજોગોમાં તમે ભયાનક છો. ભયજનક સંજોગોમાં તમે ભયરૂપ છો. ભયાનક સંજોગોમાં તમે ભયાનક છો. પ્રાણી માત્રની તમે ગતિ છો. પવિત્ર વસ્તુઓમાં પણ તમે પવિત્ર છો. મોટા અને ઊંચા પદોમાં તમે માત્ર એક જ નિયંત્રક છો. ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક હે ઈશ્વર તમે છો. આ રીતે આપણે આ 5મા શ્લોકનું ભાષાંતર જોયું. હવે 6થા શ્લોકના શબ્દાર્થ આપણે જોઈએ. અહીંયા જ્યારે શ્લોક આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે અહીંયા ભગવાનની વાત છે કે તમે હે ઈશ્વર તમે બધું જ છો, તમારી પાસે કશું છે નહીં. અહીંયા 6થો શ્લોક જુઓ. 6થા શ્લોકની અંદર પરેશાન પરમ છઠ્ઠો શ્લોક અહીંયા ઊંચા પદોમાં એક નિયંત્રક તમે છો, કાબૂમાં રાખનાર તમે છો. પછી શું છે? પરેશાન પરમ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, રક્ષકોમાં રક્ષક તમે ઈશ્વર છો, તમે ભગવાન છો, તમે ઈશ્વર છો. હવે 6થા શ્લોક પર જુઓ. વયમ ત્વામ સ્મરામઃ. વયમ એટલે અમે, ત્વામ એટલે તમને, સ્મરામઃ અમે તમારું સ્મરણ કરીએ છીએ. વયમ ત્વામ ભજામઃ. વયમ એટલે અમે, ત્વામ એટલે તમને, ભજામઃ એટલે ભજીએ છીએ, ભક્તિ કરીએ છીએ. અમે તમારી ભક્તિ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ. કોને ભજીએ છીએ? તો ભગવાનની ભક્તિ કરીએ છીએ, ભગવાનને આપણે ભજીએ છીએ. વયમ ત્વામ અમે તમારું જગત સાક્ષી રૂપમ નમામઃ. જગતના યાને સંસારના સાક્ષી રૂપ એવા અમે તમને નમીએ છીએ, અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને નમન કરીએ છીએ. સદેકમ નિદાનમ. તમે એક સદેકમ નિદાનમ. સદેકમ એટલે સત્ય, નિદાનમ એટલે ખજાનો. તમે એક સત્યનિધિ છો, સત્યનો ખજાનો છો. નિરાલંબ વિષમો. નિરાલંબ પ્લસ ઈસમ, આધાર વિહોણાના હે ઈશ્વર, જેનું કોઈ નથી તેના હે ઈશ્વર
તમે છો. ભવાંગોદી પોતમ. ભવાંગોદી પોતમ યાની સંસાર રૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો. શરણમ અમે તમારા શરણમાં વ્રજામહ જઈએ છીએ અથવા તો અમે તમારું શરણ પ્રાપ્ત કરીએ. હવે આ શ્લોકનું ભાષાંતર જુઓ. હે ઈશ્વર, અમે તમને યાદ કરીએ છીએ, તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ. જગતના સાક્ષી એવા અમે તમને નમીએ છીએ, તમારું નમન કરીએ છીએ. તમે એક જ સત્ય નિધિ છો, સત્યનો ખજાનો છો. હે ઈશ્વર, તમે આધાર વિહોણાના જરૂર કોઈ નથી, એના તમે એક માત્ર ઈશ્વર છો. સંસાર રૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો. એવા અમે તમારા અથવા તો અમે તમારું શરણ પ્રાપ્ત કરીએ છીએ. અહીંયા આપણા જે લૌકિકમના જે બીજા 3 શ્લોકો છે એ અહીંયા પૂર્ણ થાય છે. આના શબ્દાર્થ લખવાના છે, ભાષાંતર લખવાનું છે અને શ્લોકો પણ અંદરથી ભૂલ પડ્યા વગર એક શબ્દ જોઈને સરસ રીતે તમારી બુકમાંથી લખવાના છે. નીચે ગુજરાતીમાં પ્રશ્નોના જવાબ, સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ એ પરીક્ષામાં પૂછાય છે, તો એ પણ આપણે લખવાના રહેશે. અસ્તુ. જય ભારત.